નમસ્કાર મિત્રો, એક વરિયાળીમાં એક સમસ્યા આવતી હોય છે કે આ દાણા ખોટા પડી જવા. તો આ દાણા મોસ્ટ ઓફલી ત્યારે ખોટા પડતા હોય છે જ્યારે મધમાખી આવતી ન હોય. તમને એમ થશે કે આ દાણો ખોટો પડે અને મધમાખી હારે શું સંબંધ? તો આ જે દાણા રહ્યા એ જ્યારે દાણો બંધાતો હોય ત્યારે અહીંથી એક રસ નીકળતો હોય છે. એ રસને ચૂસવા મધમાખી આવે. જો મધમાખી એ રસ ચૂસે નહીં તો અહીંયા જે રસ નીકળે એ ફંગલ પેદા થાય અને એના કારણે આ ફૂગ લાગે. અને એ કઈ રીતનો રસ હોય છે આપણે તમને આ વિડીયો એક બતાવીએ. તમે જોઈ શકો છો કે અહીંયા આ જે રસ નીકળે છે, આ રસ જો મધમાખી ન ચૂસે તો અહીંયા આના ભેજના કારણે ફૂગ ડેવલપ થાય અને જેના કારણે એ દાણાનો હડો એન્થ્રેક્નોઝ કહેવાય એ ફૂગ લાગે. આપણે એનો ઉપાય કરવો પડે. હવે એના જેવું થાય તો એના ઉપાય શું? તો એક તો M45 જે નામે આપણે મેન્કો જે 75% આવે છે એની હારે પોન્ટીપ નાખવાનું છે. મેન્કો જે 50 ગ્રામ અને એની સાથે 20 મિલી પોન્ટીપ નાખવાનું છે. પછી બીજું છે થાયોફિનોઇડ મિથાઇલ અને એની તમે 30 ગ્રામ લો ને એની સાથે પોન્ટીપ નાખો તો આ બંનેમાં રિઝલ્ટ બહુ સારા મળશે. કોઈ પણ કોન્ટેક્ટ ફંગીસાઇડ એમાં કામ આપશે. આ જે દાણા ખોટા પડે એ કંટ્રોલ કરવામાં, અથવા ટૂંકમાં કે જે એન્થ્રેક્નોઝમાં જે દવા કામ કરતી હોય એ કરશે. જે પોન્ટીપ એ શું કરશે? આ એ ફૂગ રોકશે. પોન્ટીપ એના દાણાનો વજન ચડાવશે. તો આ એ જો સમસ્યા દેખાય તો આ વસ્તુનો ઉપયોગ કરજો તો તમને 100% રિઝલ્ટ મળશે. આ બીજું એક જીરાનું છે કે જીરામાં ક્યાંક ક્યાંક તમને આવો દાણો ખોટો પડતો દેખાશે. તો એક તો એમાં માઇક્રોન્યુટ્રનની ખામીના કારણે એવું થાય કે એમાં પોષક તત્વની ખામી હોય તોય થાય, ફૂગના કારણે થાય અને પોલિનેશન ન થયું હોય તો પણ થાય. હવે એ નક્કી કરવું અઘરું હોય છે, પણ ફૂગના કારણે જો થતું હોય તો આ બધા દાણામાં ફૂગ હોવી જોઈએ. અમુક દાણામાં જાય છે એટલે બે વસ્તુ બને, કાં પોલિનેશન ન થયું હોય કાં એને પૂરતો ખોરાક મળ્યો નથી. તો તમે જોઈ શકો છો કે આ જે પોન્ટીપ સાટ્યું હતું એ છે એના પોન્ટીપ સાટ્યા વગરના જે બીજો બાજુનો એક ભાગ હતો એનું છે. તો તમે આમાં જોશો કે દાણા બધા હાજા છે. આમાં કોક ઓલામાં ચક્કરમાં કોક દાણો તો ખોટો પડતો હોય છે જો અહીંયા પડે છે, પણ મોસ્ટ ઓફલી આમાં જે દાણા છે એ બધા ઓકે છે. એટલે ઘણી વખત પોષણના ખામીના કારણે પણ આવું થતું હોય છે. આમાં બધી સકડીમાં તમને દાણા ખોટા જોવા મળશે. તો આ જસ્ટ એક ખોરાકની વાત થઈ. આવો જો કોઈ ખોરાક આપણે આપીએ તો રોગપ્રતિકારક શક્તિ પણ સારી વધે ને રિઝલ્ટ પણ સારા મળે. તો આ એક મુદ્દો ધ્યાનમાં આવ્યો હતો તો એની વાત કરી.